ભૂતકાળમાં જે બની ગયેલી ઘટનાઓ છે એમાં સારી નરસી બધી જ હોય અને એમાંય નરસી ઘટનાઓ, નબળી ઘટનાઓ, આપણને દુઃખ આપનારી, પીડા આપનારી ઘટનાઓ સતત મન ઉપર હાવી થવાનો પ્રયત્ન કરતી રહે છે. એ પ્રકૃતિનો, આપણા મનનો નિયમ છે. પણ એને તમે છોડો કે એનાથી શું કામ યાદ કરીને સતત મનને વિક્ષુપ્ત કરવું? એટલે એને ભૂલવામાં જ સાર છે. આ હું જે કહું છું ને એ હું પણ અનુભવું છું. પણ એને પ્રયત્ન કરો કે ભાઈ આમાં 2 લાખ રૂપિયાનું નુકસાન થઈ ગયું તો થઈ ગયું, હવે શું છે, હવે 2 કેમ કમાવા, એના ઉપર ધ્યાન આપો. તો 2 લાખનું નુકસાન તમને સતત વિચારના કારણે બીજા 2-4 લાખનું નુકસાન કરી નાખે, ત્યાં સુધી આપણે એના વિચારોમાં અસરગ્રસ્ત રહીએ છીએ. તો એના કરતાં બેટર એ છે ફોરગેટ ઇટ. ભવિષ્ય સારું બને એના માટે પ્રયત્નો કરવો. તો મનને સ્થિર કરીને, મનને ધ્યાનમાં કેન્દ્રિત કરીને હવે પછીનું તમારું લક્ષ્ય શું છે એ ચોક્કસ કરીને તમે વર્તમાનમાં જીવો તો જ તમે વધારેમાં વધારે અત્યારે જે છે એ માણી શકો, અધરવાઇઝ નોટ.